નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. હવે આપણે આ પ્રકરણની અંદર આગળ તરફ પ્રયાણ કરીએ તો હવે આવે છે વૃદ્ધિ પર અસર કરતા પરિબળો. ચેપ્ટરનો મેઇન ટાર્ગેટ જ વૃદ્ધિ અને વિકાસ છે. ત્યારે હવે વૃદ્ધિ પર કયા કયા પરિબળો અસરકારક વર્તે છે એમના વિશે આપણે જોઈએ. જે આવડેલ પરિબળો એ આપણે મોટા ભાગે ભણી ચૂકેલા છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક. જેમાં એક પરિબળ છે પાણી. વનસ્પતિ કોષોમાં કોષ વિસ્તરણ થવાને પરિણામે કોષોનો કદનો વધારો કે ઉમેરણ થતો હોય તો એ દરમિયાન કોષરસનો જથ્થો વધે તો કોષ વિસ્તરણ કાર્ય થાય. એના માટે પાણી આવશ્યક છે. કોષોની આશુતા એ કોષોની વૃદ્ધિમાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે કોષોની અંદર પાણીનો જથ્થો વધવો અને ઘટવો એના સાથે સંકળાયેલો આશંકા શબ્દ છે. પાણીનો જથ્થો વધે તો આશંકા વધે, ઘટતા આશંકા ઘટે. એટલે આશંકામાં થતા ફેરફાર એ પણ વૃદ્ધિ પ્રેરે છે. એના માટે પણ પાણી આવશ્યક છે. આ ઉપરાંત ઉત્સેચકોની સક્રિયતા માટેનું માધ્યમ એ પણ પાણી છે. એટલે આવા નોમિનલ કાર્યોની જોતા કહી શકાય કે પાણી વિના વનસ્પતિમાં વૃદ્ધિ શક્ય ના બને અથવા તો વૃદ્ધિ માટે પાણી અનિવાર્ય છે. બીજો પરિબળ છે ઓક્સિજન. તો આપણે જાણીએ છીએ કે શ્વસન ક્રિયા થાય, ચયાપચય શક્તિ મુક્ત થાય અને શક્તિનો ઉપયોગ થાય તો સજીવોની વૃદ્ધિ શક્ય બની શકે. એટલે આપણે કહીએ કે ચયાપચય શક્તિને મુક્ત કરવા માટે ઓક્સિજન જરૂરી છે, જે વૃદ્ધિની પ્રક્રિયાઓ માટે ખૂબ જરૂરી છે. પોષક દ્રવ્યો બહુ ડિટેલમાં આપણે ભણી ચૂક્યા. ગૃહ પોષક તત્વો, લઘુ પોષક તત્વો અને આવા પોષક તત્વોની જરૂરિયાત જીવસના બંધારણમાં તેમજ શક્તિના સ્ત્રોત તરીકે રહેશે. એટલે પણ શક્યબલ માત્રામાં પ્રાપ્ત થવા જરૂરી છે તો વૃદ્ધિ થઈ શકે. ટેમ્પરેચર, તાપમાન, વનસ્પતિની મહત્તમ વૃદ્ધિ માટે ચોક્કસ તાપમાનની આવશ્યકતા રહેશે. જો નિયત તાપમાનથી તાપમાન વધી જાય કે નિયત તાપમાનથી તાપમાન ઘટી જાય તો વનસ્પતિની વૃદ્ધિ પર સીધી કે પરોક્ષ અસરો જોવા મળતી હોય છે. ને આપણે શીખી ચૂક્યા છીએ કે હવે 28 સેલ્સિયસથી 30 સેલ્સિયસ જેટલું તાપમાન એ ઈસ્ટ તાપમાન તરીકે સ્વીકારાય છે. આ ઉપરાંત વનસ્પતિની વૃદ્ધિ દરમિયાન કેટલાક પર્યાવરણીય સંકેતો પ્રેરતા ઘટકો પણ વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે પ્રકાશની આપણે વાત કરીએ તો બીજને વાવી દેવામાં આવે ત્યાર પછી બીજા અંકુરણ થાય અને પ્રરોહનો જે ભાગ છે હંમેશા પ્રકાશ તરફ વૃદ્ધિ પામતો હોય છે, જેને ધન પ્રકાશાનું વર્તન તરીકે ઓળખાવે. એ જ બીજમાં એનું મૂળ જ્યારે વિકાસ પામે છે ત્યારે જમીનની અંદર વિકાસ પામતું હોય છે, જે ધન ભૂ આવર્તન કહી શકાય. એટલે ધન પ્રકાશાનું વર્તન પ્રરોહના વિકાસ માટે અને ધન ભૂ આવર્તન એ મૂળના વિકાસ માટે. એટલે કે પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ જેવા પરિબળો પણ પર્યાવરણીય સંકેતો તરીકે વૃદ્ધિ પર અસર કરતા પરિબળો છે એમ કહી શકાય. હવે વનસ્પતિના જીવનકાળ દરમિયાન થતી મુખ્ય ઘટનાઓ કે જેને વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે અને કઈ રીતે થાય એની અસરો શું થાય એની ચર્ચા કરીએ તો વિભેદન, ડિફરન્ટિએશન જેને કહેવામાં આવે, ખાસ કરી વનસ્પતિનું જે પ્રરોહાગ્ર અથવા તો મૂલાગ્ર છે અને એક પ્રકારે કટાળની અંદર આવેલી જે એધા છે કે જે સ્થાને વર્તમાન કોષો આવેલા હોય છે, આ કોષો વિભેદિત થાય છે અને પુખ્ત બની ચોક્કસ કાર્યો કરતા હોય છે. વિભેદન દરમિયાન કોષો તેમની કોષ દિવાલ અને જીવરસ બંનેની અંદર મોટા બંધારણીય ફેરફારોમાંથી પસાર થતો હોય ત્યારે કોષ વિભેદિત થાય. બહુ શોર્ટમાં કહીએ તો કોષો જે બને એકવાર એ કોષો પરિપક્વતા તરફ આગળ વધવું એ ક્રિયા એને વિભેદન તરીકે ઓળખાવી શકાય. ક્યાંક સરળ રીતે રજૂ કરવું હોય તો કોષોને એમના કાર્યોને અનુલક્ષીને રચનાત્મક અને કાર્યાત્મક પરિવર્તનનો અનુભવ હશે. એ પરિવર્તનો લાવવાની ઘટના
ચાલો દાખલા તરીકે આપણે વિચારવા જઈએ તો વનસ્પતિની અંદર જલવાહક પેશી છે એના ઘટકો બનાવવા માટે જે તે કોષોને પોતાનો જીવરસ ગુમાવવો પડે છે. મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નિન પ્લસ સેલ્યુલોઝ દીવાલ જ્યારે કે લિગ્નો સેલ્યુલોઝની દિવાલનું નિર્માણ કરે છે, જેથી જલવાહકની સખતાઈમાં ઉમેરો થાય અને જમીનમાંથી શોષાયેલું પાણી ઘણા લાંબા અંતર સુધી ઊંચાઈએ વહન કરવા માટે પેશી યોગ્ય બને. તો આ પ્રમાણે એકવાર ઉત્પન્ન થયેલા કોષોને જ્યારે જલવાહકના ઘટકો તરીકે વિભેદિત થવું છે તો એની રચનામાં પરિવર્તન આવે છે ત્યારે વિભેદિત થઈ જાય છે. એ જ પ્રમાણે બીજો શબ્દ લઈએ નિર્વિભેદન, જેને ડિફરન્શિએશન તરીકે ઓળખવામાં આવે છે. વિભેદન પામેલા કોષો કે જે હવે વિભાજન પામવાની ક્ષમતા ઓલરેડી ગુમાવી ચૂક્યા છે, મતલબ કોઈ ચોક્કસ કાર્ય હેતુથી કોઈ ચોક્કસ કોષીય રચનામાં ફેરવાઈ ચૂકેલા છે, તે અમુક ચોક્કસ પરિસ્થિતિ દરમિયાન પોતાની વિભાજન પામવાની ક્ષમતાને પુનઃ પ્રાપ્ત કરે છે. અને ક્ષમતા પ્રાપ્ત કરે પુનઃ ત્યારે ઘટનાને નિર્વિભેદન કહેવાય. એટલે અર્થે થયો વિભેદન પામી ચૂકેલા કોષો ફરીથી જ્યારે વિભેદન પામવાની ક્ષમતા ધારણ કરે એ ઘટના એટલે નિર્વિભેદન કહેવાય. વનસ્પતિમાં ઘણા કાર્યો માટે આવું થતું જરૂરી છે. દાખલા તરીકે દ્વિતીય વર્ધનશીલ પેશીઓ જે પુલિયધા તરીકે છે, આંતરપુલિયધા તરીકે છે, વક્ષયધા તરીકે છે, એ એકચ્યુઅલી સંપૂર્ણ વિભેદન પામી ચૂકેલી પેશીઓ છે મૃતક કોષોમાંથી. ગાંઠ એ નિર્વિભેદનનું પરિણામ છે. સંપૂર્ણ વિભેદન પામી ચૂકેલા કોષોમાંથી નિર્વિભેદન દ્વારા દ્વિતીય વર્ધમાન પેશીઓનું નિર્માણ થતું હોય છે. અને જ તે પ્રકારની જે ગાંઠ છે એ પણ નિર્વિભેદનનું જ પરિણામ છે એમ કહી શકાય. કેમ તો ગાંઠો પરથી પર્ણજીવી રચનાઓ જરૂરિયાત મુજબ ઉદ્ભવી શકે છે. એ જ રીતે ક્યાંક જરૂર પડે છે પુનઃ વિભેદનના કાર્ય ડિફરન્ટિએશન જેને આપણે કહીશું. તો દ્વિતીય વર્ધમાન પેશીના કોષો જે વિભેદન પામીને નવા કોષોનો ઉમેરો કરે છે, જે તમે દ્વિતીય વૃદ્ધિની ક્રિયાને સમજો તો એ દરમિયાન તમને આ વસ્તુ સ્પષ્ટપણે જોવા મળે અને સમજવા મળે. આવા ઉમેરાયેલા કોષો ફરીથી તેમની વિભાજન પામવાની ક્ષમતાને ગુમાવી દે છે. ત્યારે ઘટનાને પુનઃ વિભેદન કહેવાય. અને આ ક્ષમતા ગુમાવી દે એટલે કે પોતે ચોક્કસ કાર્ય કરવા માટે પરિપક્વ બની જતા હોય છે. આ રીતે બનેલા કોષોને પુનઃ વિભેદિત કોષો કહેવાય અને એમનું નિર્માણ થવાની ક્રિયાને પુનઃ વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાષ્ઠીય દ્વિદળ વનસ્પતિઓની અંદર જો વિચારીએ આપણે, કાષ્ઠીય એટલે છાલયુક્ત વનસ્પતિઓ છે દ્વિદળની. જાડી છાલ, આંબો છે, આસોપાલવ છે, વડલો છે, બાવળ છે, આ ટાઈપની વિવિધ વનસ્પતિઓ. એમાં પુનઃ વિભેદનને પરિણામે કેટલીક પેશીઓ નિર્માણ પામતી હોય છે, જેમ કે દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્નવાહક, દ્વિતીય બાહ્ય વક્ષા. આ બધી પેશીઓનું નિર્માણ પુનઃ વિભેદન દ્વારા થતું હોય છે. તો આ ત્રણે ત્રણ ઘટનાઓ વિભેદન, નિર્વિભેદન, પુનઃ વિભેદન એ વનસ્પતિમાં ડેવલપમેન્ટ માટે જે તે ચોક્કસ સ્થિતિમાં ખૂબ આવશ્યક ક્રિયાઓ છે એમ કહી શકાશે. ઇવન પ્રેક્ટિકલી આપણે વિચારીએ, પ્રયોગશાળાની અંદર પેશીય સંસ્કરણ પદ્ધતિ છે, કોષ સંવર્ધન પદ્ધતિ છે. આવી પેશીઓ જ્યારે સંવર્ધિત કરવામાં આવે છે કોઈ ચોક્કસ માધ્યમની અંદર, ત્યારે એમાં કોઈ ચોક્કસ કોષો લેવાતા હોય છે. દાખલા તરીકે તૈયાર થયેલા મૃતક કોષોને એમાં એટેચ કરવામાં આવે છે. તો પોષક માધ્યમની અંદર એ કોષો
વિભાજન પામવાની ક્ષમતા ફરીથી ધારણ કરી લેશે, એટલે કે ક્રિયા નિર્વિભેદન ક્રિયા કહેવાય, અને બનનારા કોષોને નિર્વિભેદિત કોષો કહી શકાય. એ પ્રેક્ટિકલી આ પ્રકારની ટિશ્યુ કલ્ચર મેથડની અંદર પણ એનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવશે. વનસ્પતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં થતું વિભેદન એ ખુલ્લા પ્રકારનું ગણાય છે. ખુલ્લા પ્રકારની જરૂરિયાત મુજબ જ્યારે પણ એ આવશ્યકતા ઉદ્ભવે ત્યારે થતી ક્રિયા. કારણ કે કોષો પેશીઓ કે જે એક જ પ્રકારની વર્તમાન પેશીઓમાંથી ઉત્પન્ન થયેલા હોય છે, પણ પુખ્ત હોય એ જે કોષો એક જ પ્રકારની પેશીમાંથી ઉત્પન્ન થયેલા છે એ અલગ અલગ સ્થાને જતા રહેતા હોય છે અને અલગ અલગ રચનાઓમાં ફેરવાતા હોય છે, અને કયા સ્થાને જાય છે તેની શું કાર્ય કરવાનું છે એ પ્રમાણે એની અંદર મોડિફિકેશન કરતા હોય છે. દાખલા તરીકે મૂળનો અગ્રભાગ ટોચનો જ્યાં આવેલી છે અગ્રીય વર્ધમાન પેશી, તો એ અગ્રીય વર્ધમાન પેશીથી જે કોષો દૂર સ્થાન પામે છે બહારની બાજુએ મૂળની બહારની સપાટી તરફ, એ કોષો મૂલાગ્રના ભાગે મૂળ ટોપ નામની એક રક્ષણાત્મક રચનામાં કન્વર્ટ થાય છે, વિભેદિત થાય છે એમ કહી શકાય. એની જગ્યાએ એ જ વર્ધમાન પેશીના કોષો જ્યારે મૂળના પરિઘીય વિસ્તાર બાહ્ય સપાટી તરફ ગોઠવાય છે ત્યારે એ અધિસ્તરનું નિર્માણ કરવા પ્રેરાતા હોય છે. વિચારજો ખાસ કે ઉદ્ભવ મુજબ બધા વર્ધમાન પેશીના કોષો છે કે જે પ્રારંભમાં એક સરખી રચના ધરાવતા હતા, પણ એમનું જે તે સ્થાને પ્રાપ્ત કરે ત્યાં એમને જે કાર્ય કરવાનું છે તેને અનુરૂપ એમનામાં પરિવર્તન આવતા હોય છે, એટલે કે વિભેદનની ક્રિયાઓ થતી હોય છે. તો આ રીતે વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદનની સમજૂતી છે. હવે આપણે વનસ્પતિના એન્ટાયર ડેવલપમેન્ટની વાત કરવા જઈ રહ્યા છીએ. વિકાસ જેને કહેવાય. વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય એને વિકાસના ચોક્કસ તબક્કામાંથી જીવન પર્યંત પસાર થવું પડતું હોય છે. તો સજીવના જીવન ચક્ર દરમિયાન આવનારા બધા જ પરિવર્તનોનો સમાવેશ કરતી ઘટના એને વિકાસ કહી શકાય. ત્યાં કોઈ એક ફેક્ટર કે કોઈ એક સ્થિતિનું પ્રભુત્વ હોતું નથી. એટલે શબ્દ શું છે? આવનારા બધા જ પરિવર્તનોમાંથી પસાર થવાનું છે ત્યારે વિકાસ થયો એમ કહી શકાય. વનસ્પતિના જીવન ચક્રમાં બીજને આપણે વાવીએ એટલે બીજાંકુરણની ક્રિયા થાય, ત્યાંથી તરુણ છોડ બને, તરુણ છોડ પુખ્ત બને, પુખ્ત બની ફળ, બીજ, પુષ્પ વગેરેનું સર્જન કરે અને ફરી પાછો એ જીર્ણતા તરફ ધકેલાય, વૃદ્ધત્વ તરફ ધકેલાય. ત્યાં સુધી જેટલા પરિવર્તનો થયા છે એ તમામ પરિવર્તનોનો સમાવેશ એ એનો વિકાસ થયો એમ સૂચવતું હોય છે. વનસ્પતિના વિકાસ માટે વૃદ્ધિ, વિભેદન આ બે ક્રિયાઓ અજોડ પ્રક્રિયાઓ છે, બીજા સાથે સંકળાઈને ચાલે છે. એટલે ઘણીવાર કહેવામાં આવે છે કે જીવનમાં, વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ એક સાથે સંકળાયેલી ગાઢ પ્રક્રિયાઓ છે. તો ઘણા કહે છે વૃદ્ધિ અને વિકાસ. વિકાસની વાત કરીએ એકલા તો વિકાસનો મતલબ વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો, એ બે દ્વારા સર્જાતી ક્રિયાઓનો સરવાળો અને વિકાસ કહી શકાય. વનસ્પતિમાં વિકાસ જે હમણાં જોઈએ પ્રમાણે વૃદ્ધિ પ્લસ વિભેદન થી સર્જાતી ક્રિયા આંતરિક તેમજ બાહ્ય એમ બંને પ્રકારના પરિબળો દ્વારા નિયંત્રિત હોય છે. એ પરિબળો વિશે જાણીએ તો પરિબળોને આંતરિક અને બાહ્ય બે પરિબળોમાં ડિવાઈડ કરી શકાય. જેમાંના વનસ્પતિ ઉપર અસર કરતા બાહ્ય પરિબળો મેન છે તાપમાન, પ્રકાશ, પાણી, પોષક તત્વો, ઓક્સિજન. જ્યારે આંતરિક પરિબળોને ફરી પાછા બે ભાગોમાં ડિવાઈડ કરી શકાય, અંતઃકોશીય અને આંતરકોશીય. અંતઃકોશીય એટલે વારસામાં મળેલા જનીનો સાથે સંકળાયેલા પરિબળો, જેનેટિક પરિસ્થિતિ.
જ્યારે આંતરકોષીય એમાં વનસ્પતિના વૃદ્ધિ નિયામકોની અસરો થાય, જેમને વિવિધ પીજીઆરએસ કહેવાય અથવા ફાઇટોહોર્મોન્સ કહેવાય અથવા વનસ્પતિના અંતઃસ્ત્રાવ કહેવાય. તો આવા પરિબળો વનસ્પતિમાં વિકાસ ઉપર અસર કરતા હોય છે. એવરેજ હવે આપણે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની પ્રક્રિયાઓનું એક આલેખન કરીએ તો કંઈક આવી રીતે થાય છે કે વનસ્પતિના જે વર્ધનશીલ કોષો છે એમાં કોષરસીય વૃદ્ધિ પ્રેરાય, ત્યારબાદ વિભેદન થાય. કોષરસીય વૃદ્ધિ પ્રેરાય ત્યાં સુધી કોષ વિભાજનની ક્રિયા સતતપણે ચાલે. કોષોનું વિસ્તરણ થશે, દીર્ઘીકરણ, કોષો પરિપક્વતા ધારણ કરશે, પુખ્ત બનશે અને છેવટે પુખ્ત કોષોનું પતન એટલે કે મૃત્યુ થશે. જ્યારે વર્ધનશીલ કોષો વિભેદન પામશે અને પુખ્ત કોષોની અંદર પરિણમશે, તો આખું સતત એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતી વિકાસની પ્રક્રિયાઓનું સજેશન કરે છે. હવે એક મહત્વનો શબ્દ છે નરમાશ અથવા પ્લાસ્ટિસિટી અથવા સુગઠ્યતા, જેને કહેવામાં આવે. શું અર્થ થાય આ શબ્દનો એ વિશે જો વિચારીએ, વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા, પર્યાવરણ સામે રિએક્શન એટલે કે એક્શન રિએક્શન, વિવિધ રૂપે વિવિધ પ્રક્રિયાના માર્ગોને અનુસરે છે. મતલબ કે જુદી જુદી ક્રિયાઓ દ્વારા એ રિએક્શન આપતી હોય છે અથવા જીવનના વિવિધ તબક્કાઓમાં એ વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. એટલે એવી કંઈક વિશિષ્ટ રચનાઓનું નિર્માણ કરે અને પ્રોટેક્શન મેળવે, જે તે વાતાવરણ સામે એડજસ્ટ થઈ જાય. તો એ ઘટનાને પ્લાસ્ટિસિટી કહેવાય, નરમાશ કહેવાય, સુગઠ્યતા કહેવાય, અથવા એમ કહીએ આપણે કે પરિસ્થિતિ સાથે થતું એક એડજસ્ટમેન્ટ કહી શકાય. આ શબ્દના ઉદાહરણ સ્વરૂપે આપણે જો વિચારીએ તો કપાસ છે, કોથમીર છે, એનું અવલોકન ખાસ કરજો તમે. કોથમીર જેને દાણા કહેવાય અને લાર્કસ્પર નામની વનસ્પતિ, બુકની અંદર આકૃતિઓ પર્ણોની એની આપેલી છે, જરા ઓબ્ઝર્વેશન કરીએ અને જોજો તો વિકાસીય વિષમપર્ણતા એની અંદર જોવા મળે છે. વિકાસીય વિષમપર્ણતા મતલબ છે કે એમાં તરુણાવસ્થાના પર્ણોનો આકાર કંઈક જુદો હોય છે અને એ જ પ્લાન્ટ જ્યારે પુખ્ત બને ત્યારે એના પર્ણોનો આકાર જુદો હોય છે. આવું જ એક બીજું આદર્શ ઉદાહરણ બટરકપ નામના પ્લાન્ટમાં છે, જેમાં પર્યાવરણીય વિષમપર્ણતા જોવા મળે છે. પેલામાં વિકાસીય વિષમપર્ણતા છે, જ્યારે પર્યાવરણીય વિષમપર્ણતા મતલબ બટરકપમાં સ્થલજ અને જલજ એમ બે પ્રકારના પ્લાન્ટ જોવા મળે છે. અને બંને પ્લાન્ટ એક જ છે, બટરકપ, પણ એમના ઉદ્ભવવાના મીડિયા પાણી અને જમીન છે. પરિણામે બંને પ્લાન્ટની અંદર જે પર્ણો છે એના આકારમાં વૈવિધ્ય જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. હવે આપણે ચર્ચા કરીશું વનસ્પતિના વૃદ્ધિ નિયામકો વિશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નીટના સંદર્ભે વારંવાર એમાંથી ઘણું બધું પૂછાતું રહેશે. વનસ્પતિ અંતઃસ્ત્રાવ જેને કહેવાય, પીજીઆરએસ કહેવાય, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, અથવા અંગ્રેજીમાં એમને ફાઇટોહોર્મોન્સ કહેવાય. ફાઇટો શબ્દ એ વનસ્પતિ કોષો માટે છે, એને આધારે એટલે નામ જ એને કહેવાય છે વૃદ્ધિ નિયામકો, વનસ્પતિ અંતઃસ્ત્રાવ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અને ફાઇટોહોર્મોન્સ. વનસ્પતિના જે વૃદ્ધિ નિયામકો છે એ એક પ્રકારના વિવિધ રાસાયણિક સંઘટકો વાળા સિમ્પલ અને નાના અણુ છે. પીજીઆરએસને જીવંત વનદેહમાં એમના કાર્યોને આધારે બે ભાગોમાં, બે સમૂહોમાં વહેંચવામાં આવે છે. જેમાં એક સમૂહ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, જ્યારે પ્રથમ સમૂહના રસાયણો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજો છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, જ્યારે દ્વિતીય સમૂહના રસાયણો તરીકે ઓળખવામાં આવે છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ શબ્દને આપણે ક્લિયર કરીએ તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે જે રસાયણો છે એમાં ઇન્ડોલ સંયોજનો છે, જેવા કે ઇન્ડોલ 3 એસિડિક એસિડ, IAA-IDA, ઇન્ડોલ એસિડિક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ. કેટલાક તર્કિક સ્વરૂપે છે
દાખલા તરીકે જીબ્રેલિક એસિડ જેને શોર્ટ ફોર્મ GA તરીકે દર્શાવે. કેટલાક એડિનિનના વ્યુત્પન્ન સ્વરૂપે છે N6 પરફ્યુરાઇલ એમિનોપ્યુરિન અને કાઇનેટિક. અંતઃસ્રાવનો આ જે સમૂહ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ એને પ્રથમ સમૂહ ગણવામાં આવે છે જે વૃદ્ધિ પ્રેરક ક્રિયાઓ સાથે સંકળાયેલો હોય છે. પ્રશ્ન છે આ વૃદ્ધિ પ્રેરક ક્રિયાઓની કઈ ક્રિયાઓનો એમાં સમાવેશ થાય? તો ખાસ કરીને કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીતો, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ, બીજ નિર્માણ, આ બધી જે ક્રિયાઓ છે એ વૃદ્ધિ પ્રેરિત ક્રિયાઓ છે. જેમાં આવર્તનીય વૃદ્ધિનો અર્થ હમણાં આપણે જે જોયું એ પ્રમાણે જો અંગ જમીનની અંદર વિકાસ પામે તો ઘન ભૂ આવર્તન કહેવાય. પ્રકાશ તરફ વિકાસ પામે તો ઘન પ્રકાશાનુવર્તન કહેવાય. જ્યારે બીજા છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. કેરોટીનોઇડ્સના વ્યુત્પન્નો છે જે એક્સેસિક એસિડ ADA અને શોર્ટમાં એક્સેસિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો છે વાયુમય PGR. વાયુ સ્વરૂપે જોવા મળતા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અને એનું આદર્શ એકમાત્ર ઉદાહરણ છે ઇથિલિન સિક્વેન્સ ફોર્મ. આ ઉદાહરણ વૃદ્ધિ પ્રેરકમાં જાય છે અને વૃદ્ધિ અવરોધકમાં જાય છે. પણ વારંવાર થયેલા ઓબ્ઝર્વેશનને આધારે જોવા મળ્યું છે કે બહોળા પ્રમાણમાં એ વૃદ્ધિ અવરોધક પ્રક્રિયાઓ સાથે ખાસ સંકળાયેલ જોવા મળે છે. આ સમૂહ દ્વિતીય સમૂહ ગણાય છે જે ગારુજોગ એટલે વનસ્પતિ ઉપર કોઈના કોઈ કારણોસર ઘા પડે જેમાંથી પ્રવાહી દ્રવ્યો નીકળતા હોય છે ઘણીવાર તો એ ઘા ફરી જવાની ક્રિયા. તેમજ જૈવિક અને અજૈવિક કામ. જૈવિક અને અજૈવિક કામ માટે આપણે પાણીનું ઉદાહરણ ખાસ લઈ શકીએ. સામે પ્રતિક્રિયાઓ આપવા માટે આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ ખૂબ મહત્વના છે. તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે. વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિમાં ખાસ બેનો સમાવેશ થાય છે: સુષુપ્ત અવસ્થા પ્રેરાવવી કાં તો પતનની ક્રિયા પ્રેરાવવી. હવે વ્યક્તિગત રીતે આપણે જે તે અંતઃસ્રાવ વિશે માહિતી મેળવીએ. તો હવે મિત્રો આપણે વિગતે PGRS વિશે અભ્યાસ કરીશું વ્યક્તિગત રીતે. જેમાં ફર્સ્ટ વન ઓક્સિન વિશે આપણે જાણીએ. તો ઓક્સિન શબ્દ એ ગ્રીક શબ્દ ઓક્સિન પરથી મેળવાયેલો છે જેનો અર્થ છે ટુ ગ્રો, વૃદ્ધિ પામવું, ઉગવું, ઉછેરાવું, આવો અર્થ કહી શકાય. ઓક્સિનના સંશોધનનો કેટલો ઇતિહાસ છે, વિવિધ સાયન્ટિસ્ટોના વિવિધ રીતે ફાળો છે સૌ કોઈ. ચાર્લ્સ ડાર્વિન અને એમનો પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન એમણે કેન્દ્રી ઘાસના અવલોકનો કર્યા અને એના ગુણાગ્રહ જોડને જોયું તો એ પ્રકાશની દિશામાં એકદર્શીય આવર્તન બતાવતું જોવા મળે છે જેને એમણે પ્રકાશાનુવર્તન તરીકે ઓળખાવ્યું. અર્થ છે પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવવી. એટલે કે પ્રકાશ ઉદ્ગમ તરફ એની વૃદ્ધિ થવી. મોસ્ટ ઓફ નોર્મલ આપણે પ્રયોગ કરીએ તો પણ વનસ્પતિનું ડેવલપ થવું એ પ્રકાશની દિશા તરફ થતું હોય છે. પ્રાયોગિક શ્રેણીબદ્ધ કસોટીઓ અને ક્રિયાઓ કર્યા પછી એમણે જોયું અને જાણવા મળ્યું કે ભ્રૂણાગ્ર છોડની ટોચ એ વાહક પ્રેરણનું સ્થાન છે જે ભ્રૂણાગ્ર છોડના સંપૂર્ણ વળાંકનું કારણ છે અને એ માટે આ ઓક્સિન નામનું રસાયણ જવાબદાર છે એમ કહી શકાય. વનસ્પતિના કુમળા ભાગોમાં હંમેશા પ્રકાશ તરફ આકર્ષિત થઈ અને વૃદ્ધિ પામતા હોય છે. એ બાદ F.W. વેન્ટ નામના સાયન્ટિસ્ટની વાત કરીએ તો એમણે ઓક્સિન શબ્દ આપ્યો અને ઓક્સિનની શોધ કરી. આ માટે એમણે જમણા અંકુરના ભ્રૂણાગ્ર છોડમાંથી ઓક્સિનને અલગ કાઢ્યું. ઓક્સિનનું જૈવિક પૃથ્થકરણ કર્યું જૈવ આવર્તન કસોટી દ્વારા.
એમનો આ રીતે ઓક્સિજન ક્ષેત્રમાં ફાળો છે. તો ત્રીજા છે કોગેલ અને હેગેલ સ્મિથ. આવે વૈજ્ઞાનિકોએ ફર્સ્ટ ટાઈમ માનવ મૂત્રમાંથી ઓક્સિજનને અલગ કાઢ્યો. તો આ હિસ્ટ્રી છે કે જે ઓક્સિજનના સંશોધનો માટે કરેલી ક્રિયાઓ વિશેની માહિતી આપે છે. હવે ઓક્સિજનનું જે સંશ્લેષણ કે નિર્માણ છે એના વિશે જોઈએ તો ઓક્સિજન એ ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડમાંથી મેળવાય છે અને એના જૈવિક સંશ્લેષણ માટે ઝેડ ઝિંક અતિ આવશ્યક છે. એનું નિર્માણ કે ઉદ્ભવ સામાન્ય રીતે મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં સવિશેષ થતું હોય છે અને પ્રરોહાગ્રમાં અતિ વિશેષ. અને આ ઓક્સિજન જે તે સ્થાને નિર્માણ પામ્યા બાદ પોતાના પ્રક્રિયા કેન્દ્ર તરફ મતલબ કે લક્ષાંગ પેશી અથવા એને જ્યાં કાર્ય કરવાનું છે એ તરફ ગતિ કરતો હોય છે. એનું વહન એ ધ્રુવીય અને પાયા તરફનું ખાસ કારણ કે પ્રરોહાગ્રથી ઉદ્ભવી છે મૂલાગ્ર સુધી વહન પામતું હોય છે. તો ઓક્સિજનના સંશ્લેષણ વિશેની વાત થઈ. હવે ઓક્સિજનના પ્રકાર વિશે વિચારીએ તો બે પ્રકારના ઓક્સિજન છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતી ઓક્સિજન એ એવા ઓક્સિજન છે કે જેમને વનસ્પતિમાંથી અલગ તારવી શકાયેલા છે અને આવા ઉદાહરણો છે ઇન્ડોલ 3 એસિડિક એસિડ જેને IAA ના શોર્ટ ફોર્મથી ઓળખવામાં આવે છે. બીજું છે ઇન્ડોલ 3 બ્યુટારિક એસિડ જેને IBA તરીકે ઓળખવામાં આવે છે. તો આમ IAA અને IBA એ કુદરતી રીતે નિર્માણ પામતા ઓક્સિજન છે, જ્યારે બીજા પ્રેક્ટિકલી સંશ્લેષિત કે કૃત્રિમ છે, માનવ દ્વારા સર્જિત કારખાનાઓમાં બનાવી શકાતા. આવા ઓક્સિજનને કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિજન કહેવાય છે. દાખલા તરીકે એમાંનો એક છે NAA નેપ્થેલિક એસિડિક એસિડ. બીજું છે 2,4-D 2,4-dichlorophenoxy એસિડિક એસિડ. ત્રીજું છે 2,4-trichlorophenoxy એસિડિક એસિડ. ઇવન IPA ઇન્ડોલ પ્રોપિયોનિક એસિડ અથવા ઇન્ડોલ પાયરુવિક એસિડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચાહે ઓક્સિજન કુદરતી સંશ્લેષિત હોય કે કૃત્રિમ સંશ્લેષિત હોય, આ બંને પ્રકારના ઓક્સિજન એ ખેતીવાડી ક્ષેત્રે તેમજ બાગાયતી ક્ષેત્રે વ્યાપક રીતે ઉપયોગી છે. હવે આપણે વિચારીએ કે ઓક્સિજન વનસ્પતિ પર કઈ કઈ દેહધાર્મિક અસરો પ્રેરે છે અને એનો આપણે ખેતી ક્ષેત્રે કે બાગાયતી ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો વિભિન્ન ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે ઓક્સિજનનું એક કાર્ય છે અગ્રીય પ્રભાવિતા દાખવવી. તો મોટાભાગની જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એમાં પક્ષકલિકાઓનો વિકાસ પ્રેરાતો હોય અગ્રસ્ત ભાગો અને એને પરિણામે પાર્શ્વીય કલિકાઓનો વિકાસ આ ઘટના એને અગ્રીય પ્રભાવિતા કહેવાય. પક્ષકલિકાને દૂર કરી નાખવામાં આવે પ્રેક્ટિકલી પ્રરોહના અગ્રસ્ત કે ટોચના ભાગને કાપીને દૂર કરવું, જેને સિલેક્શન પ્રક્રિયા કહેવામાં આવશે ખેતીવાડી ક્ષેત્રે. તો જ્યારે પ્રરોહના અગ્રભાગને કે ટોચને કાપી નાખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે પાર્શ્વીય કલિકાઓનો વિકાસ પ્રેરાતો હોય છે. આ ટાઈપની પદ્ધતિ સિલેક્શન પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને ચાની ખેતી અને ઉપરાંત ખેતરની ફરતે અથવા મકાનોમાં, બાગ બગીચાઓમાં વાડ ડેવલપ કરવામાં આવે છે. એમના ડેવલપમેન્ટ માટે આ સિલેક્શન પદ્ધતિ અથવા તો અગ્રીય પ્રભાવિતા ગુણનો ઉપયોગ મેક્સિમમ કરવામાં આવશે. બીજું ફંક્શન છે ઓક્સિજન મૂળોત્પત્તિને પ્રેરે છે. ખાસ કરી પ્રકાંડના કાપેલા ભાગો કે કલમો આપણે જે તૈયાર કરવા માંગીએ છીએ ડાળખું કાપીને રોપી દેવામાં આવતું હોય છે અને એ ડાળખા પરથી
અસ્થાનિક મૂળનો વિકાસ થતો હોય છે, કારણ કે ઓક્સિન એ શ્વસન ક્રિયાને ઉત્તેજે વધુ એનર્જીનો ઉપયોગ કરી અસ્થાનિક મૂળનું નિર્માણ પ્રેરાતું હોય છે. અને આ મેથડ બાગાયતી ક્ષેત્રે કલમ, નાબ કલમ જેવી પદ્ધતિઓ દ્વારા પ્લાન્ટ કલ્ચર કરવા માટે ખૂબ ઉપયોગી છે. ટૂંકમાં વાનસ્પતિક પ્રજનનમાં આ ગુણનો ઉપયોગ કરવામાં આવશે. ઓક્સિન પુષ્પોદ્ભવને પ્રેરે છે અને એનું ખાસ ઇફેક્ટિવ ઉદાહરણ જોઈએ તો અનાનસમાં ઓક્સિન છંટકાવ દ્વારા પુષ્પોદ્ભવ પ્રેરી શકાય છે. ઓક્સિન પતંગ પ્રેરવા માટે જવાબદાર છે, પણ ખાસ ધ્યાનમાં રાખજો કે અપરિપક્વ પર્ણો અને ફળોનું પતન એ પ્રેરતો નથી પણ અટકાવે છે. પણ જ્યારે એ જ પર્ણો કે ફળો પરિપક્વ થઈ જાય ત્યારે એનું પતન પ્રેરે છે. ઓક્સિનની મદદથી અસહયોગી જનન પ્રેરી શકાય છે. અસહયોગી જનન દ્વારા આપણે બીજવિહીન ફળોનું નિર્માણ કરીએ છીએ, જેને બીજા શબ્દમાં અપરાગ ફલનતા પ્રેરી એમ કહી શકાય. અફલિત ફળોનો વિકાસ પ્રેર્યો એમ કહી શકાય. તો ઓક્સિનની મદદથી આવા ફળોનું નિર્માણ શક્ય બન્યું છે. દાખલા તરીકે આ પ્રમાણે આપણે ટામેટાનું ઉત્પાદન પ્રેરી શકેલા છે. બીજું કાર્ય છે ઓક્સિનનું નિંદણનાશક તરીકે. આપણે જાણીએ છીએ કે નિંદામણ એટલે ખેતી ક્ષેત્રે પાક સિવાય ઉદ્ભવતા વનસ્પતિના પ્લાન્ટ્સ જુદા જુદા ઘાસફૂસ બીજા શબ્દોમાં. તો આવા નિંદણનાશક તરીકે વ્યાપક રીતે કે તૃણનાશક રીતે વ્યાપક રીતે તૃણનાશક તરીકે આ ઓક્સિનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એમાં મેક્સિમમ વપરાતું છે 2,4-D. એટલે 2,4-D એ સામાન્ય નિંદણનાશક તરીકે ઓળખાવી શકાય. 2,4-D ખાસ કરી દ્વિદળીની અંદર દ્વિદળી વનસ્પતિઓ નિંદણ તરીકે ઉગી જાય છે એમને નાશ કરવા માટે વપરાય છે. અને પ્રેક્ટિકલી જાણવા મળ્યું છે કે આ 2,4-D એ પુખ્ત એકદળ વનસ્પતિનો નાશ કરી શકતી નથી, એના પર અસર કરી શકતી નથી, અને એને પરિણામે ઘર અને અથવા તો બગીચાઓની અંદર લોન પાથરવાની જે ક્રિયા થાય છે, જેને નિંદણ મુક્ત લોન ના બગીચાઓ ડેવલપ કરવાની ક્રિયા કહી શકીએ. માળીઓ દ્વારા સ્પેશિયલ ઓર્ડર લઈને આ ક્રિયાઓ થતી હોય છે. તો એ ક્રિયાઓ કરવા માટે પણ 2,4-D વપરાય છે. આ ઉપરાંત વિવિધ કાર્યો જોઈએ. તો ઓક્સિનનું બીજું કાર્ય છે જલવાહક વિભેદનકર્તા તરીકે વર્તવું. એટલે કે એ જલવાહક પેશીના વિભેદનને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. નેક્સ્ટ ફંક્શન છે ઓક્સિન કોષ વિભાજન પ્રેરે છે. તો કોષ વિભાજન અને વિસ્તરણ આ બંને પ્રેરે એટલા માટે એનો ઉપયોગ કલ્ચર મીડિયામાં બેસિક સંવર્ધન પદ્ધતિમાં ખાસ કરીને કરવામાં આવે છે. કોઈ કહેશે કોષ સંવર્ધન પદ્ધતિ, કોઈ કહેશે વનસ્પતિની ટિશ્યુ કલ્ચર મેથડ. તો એમાં કૃત્રિમ ઓક્સિનોનો ઉપયોગ કરી કોષ વિભાજન પ્રેરી શકાય છે. એ જ રીતે બટાકામાં સુષુપ્તતા પ્રેરી શકે છે કૃત્રિમ રીતે. એમએચ મેલિક હાઇડ્રોક્સાઇડ અને આલ્ફા નેથેલિક એસિડિક એસિડ આલ્ફા એમએનએ NAA એ બટાકાની પાર્શ્વીય કણિકાઓને સુષુપ્ત બનાવી દે છે. અને પાર્શ્વીય કણિકાઓ સુષુપ્ત થઈ જાય છે અને પરિણામે બટાકાઓને આપણે કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી જાળવી શકીએ છીએ, ઉગી કરતા નથી. ઘરે જો બટાકાને અઠવાડિયું 10 દિવસ મૂકી રાખવામાં આવે તો ક્યાંયથી લીલા ટોચરા ફૂટવા માંડે છે, એટલે કે એનો વિકાસ બંધ થઈ જાય છે. એ અટકાવી શકાય છે. આ ઉપરાંત વનસ્પતિ અંગોમાં પ્રકાશાનું વર્તનનું નિયમન કુદરતી રીતે ઓક્સિન દ્વારા થાય છે. આ ઓક્સિનનું જૈવિક પૃથ્થકરણ પણ શક્ય છે. અને જૈવિક પૃથ્થકરણનો મતલબ વનસ્પતિ વૃદ્ધિ નિયામક જે છે અંતઃસ્ત્રાવમાં એ વનસ્પતિમાં કે એના ચોક્કસ ભાગોમાં જૈવિક કસોટી કરી એને ઓક્સિનનું અથવા જે તે જૈવિક નિયામકનું પૃથ્થકરણ કર્યું કહેવાય. ઓક્સિન માટે જવની આવર્તન કસોટી અને મૂળની વૃદ્ધિનું અવરોધન આ બે કસોટીઓ દ્વારા ઓક્સિનનું જૈવિક પૃથ્થકરણ શક્ય બન્યું છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના વૃદ્ધિ નિયામકો વિશે ચર્ચા કરીશું.